જય શ્રી રામ મિત્રો, આજે અમે મોદત ગામની અંદર આવ્યા છે. સરપંચે અમારો સંપર્ક કર્યો હતો શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો કે અમારા ગામમાં એક ભાઈ રહેશે આવી રીતે કે એમનું કોઈ આગળ પાછળ છે નહીં, તો અમે કરિયાણાની કીટ આપવા માટે આવ્યા છીએ. અને બને એટલો વિડીયો તમે શેર કરો. તમારું આ એક શેર કરવાથી ખૂબ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી વિડીયો પહોંચે અને તેમને સેવા મળી શકે. એના માટે તમે બને એટલો વિડીયો શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ. જય માતાજી મિત્રો, અમે અત્યારે મોદજ ગામ આવી ગયા છીએ. મોદજ ગામમાં સરપંચશ્રી રામસિંહ અને અમારા વકીલ શ્રી જીતેન્દ્રભાઈ કોન્ટેક આપ્યો હતો, એટલે મોદજ ગામે આવ્યા છીએ. શું નામ કાકા તમારું? મૂળજીભાઈ મોનાભાઈ મકવાણા. આ એમનું ઘર છે. દાદા એકલા જ રહો છો? એકલો જો જે જોઈ ઉપરવાળો ભગવાન છે તમારી જેવા. એવું છે એમ ને? છોકરા નહીં તમારે? એવું એમ ને? એ ખાવા બાવાનું જાતે જ બનાવો? જાતે મારા ભાઈ ભાઈ તો અમદાવાદ ના આવી ગયો. બરાબર. સારું, ખાવાનું જાતે જ બનાવવાનું? જાતે બરાબર. અને આટલી ઉંમરે નોકરી ધંધો ના થાય ને? બરાબર. પણ પરિવારમાં તો એકલા જ ને? પરિવારમાં એકલા જ જીવન ગુજારે, પત્ની નહીં, એટલે એમ સંતાનમાં કશું નહીં. હા, શું નામ કીધું? મૂળજીભાઈ એમના પરિવારમાં એકલા રહે છે. સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમના કરિયાણાની કીટ વિતરણ કરવામાં આવશે. તમારી આજુબાજુ કોઈ બી જરૂરિયાતમંદ વ્યક્તિ દેખાય તો અમારો સંપર્ક કરો અને બને તેટલું વિડીયો શેર કરો, જેથી કરીને અમે તમારા સુધી પહોંચી શકીએ. તો ઓકે, આપી દો. મૂળજીભાઈ, હવે તમને શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરિયાણાની કીટ આપવામાં આવી, તો તમને કેવું લાગ્યું? બસ ઓકે, નિરાધાર ના આપવું જ એ બદલ આભાર. જેને આ કીટ તમારા માટે મોકલાવી છે, કે જેને સેવા કરી છે, અમે તમને આપવા આવ્યા છે, એમને સારા આશીર્વાદ આપો. બસ આવીને કામ કરે છે એને એમના આશીર્વાદ.